દોસ્તો, ઠાકોર ફેમિલીના ઘરે આજે બીજા કયા દુઃખદ સમાચાર આવ્યા? એક બેડ ન્યૂઝ આવ્યા. જુઓ તો ખરા પાર્વતી ભાભીની આંખો. અરે દોસ્તો, એ ન્યૂઝ કયા છે અને વિયુઆ અચાનક કેમ રડવા લાગી? તેને શું વાગી ગયું દોસ્તો? તો બધા જ પ્રશ્નોના જવાબ મળશે તમને મારા આ વિડીયોમાં. મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને દોસ્તો, વિડીયોને અંત સુધી જોજો, જરાય પણ સ્કીપ કર્યા વગર લાસ્ટ સુધી વિડીયોમાં બન્યા રહેજો. તો ચાલો દોસ્તો, વિડીયોની શરૂઆત કરીએ. આવી ટૂંકી ટચુકડી માહિતી મેળવવા માટે મારી ચેનલને ફટોફટ લાઈક અને સબસ્ક્રાઈબ કરી દો. ફૂલ વિડીયો ઇન ઠાકોર ફેમિલી બ્લોગ ચેનલ. તો જુઓ દોસ્તો, ઘરના લોકો બધા સવારમાં બધું કામ કરી રહ્યા હતા. અને જુઓ, સંજયભાઈ તો ઘરે બપોરે ઊંઘ ના આવતી હોવાથી તેઓ તો જઈ રહ્યા છે ખેતરમાં. અને દોસ્તો, ખેતરમાંથી આ તે કઈ વનસ્પતિ લાવ્યા? શું તમને આનું નામ આવડે છે? જુઓ, અમે તો આને સરપોપટા કહીએ છીએ. તમે તેને શું કહો છો? બાળકો આ વનસ્પતિ જોઈને બહુ જ ખુશ થઈ ગયા. જેન્સી, વિયુ બધા લોકોને તો રમવાની મજા જ પડી ગઈ. અરે બાળપણમાં તો બાકી આપણે જોરદાર બધી વસ્તુઓથી રમતા હતા. અત્યારે તો બધા મોબાઈલમાં જ રહે છે. જુઓ દોસ્તો, ગુડ્ડુને તો કેટલા બધા હવે બુક્સ ને બધું આવી ગયું છે. તેને તો ચોપડા બહુ બધા છે. હવે તો પહેલા ધોરણમાં આવી ગઈ છે. પૂનમ ભાભી તો રસોઈ બનાવી રહ્યા છે. અને દોસ્તો જુઓ, ઘરના બધા લોકો કામ કરી રહ્યા હતા અને અચાનક એક બેડ ન્યૂઝ આવ્યા. દોસ્તો, એ બેડ ન્યૂઝ શું છે? કોઈની તબિયત બગડી છે અથવા તો એનાથી પણ વધારે દુઃખદ કોઈ ઘટના બની છે? શું થયું તે આપણે હવે જાણીએ. જુઓ દોસ્તો, પહેલાં તો આ જોઈ લો કે વિયુ અને જેન્સુ બંને જુઓ સંજયભાઈને ખભે લખીને નીચે આવી રહ્યા હતા. તો અચાનક તેને પેન વાગી ગઈ જેન્સીના લીધે. તો જુઓ એને આંખ ઉપર કેવું વાગ્યું. તેને તો આંખ ઉપરથી લોહી આવી ગયું. સૌની લાડકવાઈ, પ્યારી અને ક્યુટ લાગતી આ વિયુને અચાનક પેન વાગી ગઈ. તે તો બહુ જ રડવા લાગી. અને જુઓ, રાતનો ટાઈમ થઈ ગયો છે. બધા લોકો જમવા માટે બેસી ગયા છે. અને રાતે તો અચાનક વરસાદ પણ ચાલુ થઈ ગયો. અને સૌનો લાડકો દુલારો આ મિતાંશ તો જુઓ કેવું મસ્ત આરામ પણ કરી રહ્યો છે અને જાગી પણ જાય છે. એ તો એકદમ મસ્ત ગોલું મોલું લાગી રહ્યું છે દોસ્તો. અને જુઓ, આ ઘરના બાળકો બધા લેસન કરવા માટે બેસી ગયા છે. ગુડ્ડુને તો હવે બહુ બધું હોમવર્ક આવે છે. બીજા દિવસે સવારે જેન્સી અને વિયુ બંને બ્રશ કરી રહ્યા છે. અને ગુડ્ડુ તો સવારમાં પણ હોમવર્ક કરી રહી છે. તેને આગળનું હોમવર્ક પણ બધું બાકી હતું. જુઓ, હવે તે ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં. અને વિયુ અને તેના દાદા બધા લોકો અચાનક ક્યાં ગયા દોસ્તો? શિલ્પા ભાભી કેમ રડવા લાગ્યા? શું થયું? તો તેમને ત્યાં કોઈની તબિયત બગડી હતી. તો તેઓ સમાચાર પૂછવા માટે ત્યાં જઈ રહ્યા છે. અને જુઓ, ઘરે આવ્યું હતું આ પક્ષી. આનું નામ છે બુલબુલ. તો સંજયભાઈ જુઓ તેને કેવી રોટલી ખવડાવી રહ્યા છે. એ તો પક્ષીઓની પણ બહુ સરસ સેવા કરે છે. આ ફેમિલી તો બહુ મસ્ત વિડીયો બનાવે છે દોસ્તો. સંજયભાઈ તો ખેતરમાંથી ચાર લઈને આવ્યા અને પૂનમ ભાભી ઘરે કપડાં ધોવાનું કામ કરી રહ્યા છે. અને જુઓ, ખેતરમાં કૂતરું બાકી છે ને એકદમ પોઝમાં બેઠું છે. અને રણજીતભાઈ ઘરે ગાડી સાફ કરી રહ્યા છે. થાર ગાડી તો આજે એમને સાફ કરી દીધી. અને પાર્વતી ભાભી તો મસ્ત મજાના ચૂલા ઉપર રોટલા બનાવી રહ્યા છે. અને આ પર્વતોનો નજારો બાકી કેટલો સરસ છે. એકદમ નેચર લુક. સાચી વાત ને દોસ્તો? અને જુઓ, આ બંને મોબાઈલનું રિઝલ્ટ, એક આઈફોનનું અને એક સેમસંગ પ્રો મેક્સનું. તમને કયું ગમ્યું દોસ્તો? મિતાંશ તો જુઓ એકદમ શાંતથી કેવો રમી રહ્યો છે. હવે તો તેને ઘોડિયામાં સુવડાવી પણ દીધો છે દોસ્તો. અને પૂનમ ભાભી બપોરની રસોઈ બનાવી રહ્યા છે. અને આ સંજયભાઈ શું કરી રહ્યા છે તમે જુઓ તો ખરા દોસ્તો. એ તો બધા જોડે વાતો કરી રહ્યા હતા. અને અચાનક એક દુઃખદ ઘટનાની વાત બધાને કરી કે દોસ્તો, કરણજીના જેવા ભાઈબંધ એક જે જીવિત હતા, હોસ્પિટલમાં એડમિટ હતા, તેમનું પણ આજે અવસાન થયું છે. પાર્વતી ભાભી અને ઘરના બધા જ લોકો, પૂનમ ભાભી, તેમના સાસુમાં બધા જ લોકો તો ચકિત થઈ ગયા. અરે દોસ્તો, 4 ભાઈ તો અવસાન પામ્યા જ હતા, પરંતુ આજે 5મા ભાઈ કે જેમનું નામ જીગરભાઈ ઠાકોર હતું, તેમનું પણ દુઃખદ અવસાન થયું છે. તો દોસ્તો, ભગવાન તેમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે અને જીગરભાઈના દિવ્ય આત્માને શાંતિ મળે એવી જ પ્રાર્થના. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ.